જો મેં આવી ચેનલમાં આવી ગઈ છું તો મેં તમને એક મસ્ત સરસ વાર્તા જણાવી ને મારું નામ છે રિદ્ધિ પ્રવીણ ગોરસિયા। અમે એક મસ્ત વાર્તા સંભળાવી। વાર્તાનું નામ છે अच्छी माँ और बुरी माँ। એ વાર્તાનું નામ છે अच्छी माँ ને बुरी माँ। જોઈ अच्छी माँ મસ્ત હોય કે बुरी माँ? ચાલો આવીએ। ચાલો એક દૂર ગામ હતું। એમાં એક ગરીબ માણસો રહેતા હતા। એને એક પત્ની હતી। એને બહુ જ ભૂખર આવી ગયો હતો તો એ હવે ભગવાનના પાસે ચલી ગઈ। એના બચ્ચા તો એની યાદ કરતા હતા। પછી એના પપ્પાએ બીજી લગ્ન કરી લીધા। પછી ઈ તો છોકરી બહુ ચાલાકી હતી। એને છોકરા ગમતા નહીં, એને પોતાના છોકરા ગમતા। તો પછી એનાથી બદલો લેવા માટે એક ખાવાનું બનાવ્યું। તો પછી છોકરી કહે, મમ્મી મને હજી બી ખાવાનું આપો ને। તો મમ્મી કહે કે આખો દી ખાવાનું તારો બાપ કમાય છે કે શું? પછી છોકરી તો રવા લાગી। ભાઈ કહે કે કાંઈ વાંધો નહીં બેન, મારું ખાઈ લે, મારું તો પેટ ભરાઈ ગયું છે। પછી એની મમ્મી કહે, એને મનમાં કહે કે આ તો મારા છોકરા જીવ ખાઈ ગયા છે, આને તો મારું કપ તો જંગલમાં છોડવું જ પડશે। પછી એની મમ્મી કહે કે હંસ ઓર લેસ, એનું નામ હતું હંસ ઓર ટિંકી। હંસ ઓર પિંકી। તો પછી એની મમ્મી રાડું પાડીને કહે, हंस और पिंकी मेरे साथ चलो, मैं जंगल जा रही हूँ, तो मेरे साथ फूल वीने के चलोगे? हम आपे फरवा जाए छे। પછી એ તો ચાલ્યા। પછી એની જે જૂની મમ્મી હતી ને એને બધી વાત સંભળાતી કે જો આપની નવી મમ્મી હોય તો આપને પથ્થર રસ્તામાં ડાલવા જોઈએ। જો પછી આપે રસ્તો ભૂલી જઈએ। और તમને તો ખબર જ છે પૂરી મમ્મી કેવી હોય, अच्छी ન હોય। તો પછી હંસ બધા ઠેકાણે કાકરા વેચતો આવતો હતો। એના ઘર નીકળતી શરૂ કર્યું। પછી એની મમ્મી કહે કે હું બાજુમાં ફૂલ વીણવા જાઉં છું, તમે આરામથી બેહો। તો પછી છોકરા તો બેહી ગયા અને ખાતા હતા। પછી એની મમ્મી તો ઘર તરફ નીકળી ગઈ। પછી રાત થઈ ગઈ। રાતમાં તો કોઈ ના આવે। પછી ઈ તો હવે સવાર થઈ ગઈ। હવે એની મમ્મી તો બહુ દૂર ચાલી ગઈ હતી। પછી એને ચાલતી નિશાન દેખાણું કે આ કાકરા તો હંસે નાખ્યા છે, ચલાકે હંસ। એટલે કાકરા બીજી રસ્તા નાખી દીધા। પછી હંસ તો બીજા રસ્તાએ જવા લાગ્યો। પછી એક બુઢી માનું ઘર હતું, એક રાક્ષસીનું ઘર હતું, પણ એ બહુ ચોકલેટથી બનેલું હતું। પણ એ રાક્ષસી બુઢી બની હતી। તો પછી રાક્ષસીને કહે, ઓ આ તો મારું ખાવાનું શિકાર આવે છે। તો પછી એ બુઢી થઈ ગઈ। એનું રૂપ બદલીને બુઢી થઈ ગઈ। થોડા દિવસ પછી બુઢીમાં એનો રૂપ બતાવ્યો કે જો બચ્ચો, આ મારો રૂપ, હું રાક્ષસી છું, તમને ખાવા માટે મેં રૂપ બદલ્યો હતો। પછી છોકરી રાક્ષસી કહે કે તું મારા બધા કપડાં ધો, છોકરીને કહે। ઓર હંસને કહે કે જો જ્યાં સુધી તું મોટો નહીં થઈ જાય ત્યાં સુધી હું તને આગમાં જલાવીને ખાઉંગી। એટલે રોજ એને જ ખાવાનું દેતી, ક્યાં ચિકન દેતી, ક્યાં ફ્રૂટ દેતી, બધું દેતી। પણ એક હડ્ડી હોય ને એ બધી હાથમાં રાખી અને કહે કે હજી તું પાતળો જ પડ્યો છે, જાડો તો તું થયોય નથી।
પછી ચૂડેલ કહે હવે મેં રૂકવાની નથી, હવે હું તને ખાઈ જાઉં છું. પછી એની બેનને તો બહુ બીક લાગી કે અરે આ મારા ભાઈને ખાઈ જશે. તો પછી ભાઈને આગમાં ડાલ્યો, ભાઈને ચૂંદડા હોય ને એનામાં ડાલ્યો. પછી કહે છોકરીને અહીંયા બોલાવીને કહે કે તને આગ કરતા આવડે છે? તો પછી એને કહે છોકરી એને નથી આવડતી પણ તોય એને છોકરી કહી દીધું. પછી છોકરી કહે કે ના 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 મારા ભાઈને તમે બિગાડશો નહીં. પછી ભાઈ તો પાણી પીવા ચાલો ગયો. પછી ભાઈ કહે કે મને પાણી પીવું છે, મને પાણી તો પીવા દે. પછી આગ દોખી. તો પહેલે શું થયું? પહેલે ચૂલામાં આગ દોખાડી. પછી ભાઈ ચૂડેલને અંદર જવાનું કીધું. પછી બેન આવી અને ધીરે ધીરે એને ધક્કો દઈ અને એ તો ચૂલામાં પડી ગઈ ચૂડેલ. પછી મરી ગઈ અને પાછા એની મમ્મી પપ્પા આવી ને એની લાડુ પાડતા હતા. હંસ પિંકી એમ કરી એની લાડુ પાડતા હતા. હંસ પિંકી એમ કરીને ન મળ્યા. બીજો દિવસ પછી એક ચૂડેલનું બીજું ઘર હતું. એમાં ઘણા બધા સોના હતા, ચાંદી, સોના, બુટડીઓ બધું હતું. તો પછી બધા તો ઘરે લઈ આવ્યા. બધા છોકરા ચૂડેલની જાનમાં ફસાણા હતા એ બી હંસ અને પિંકીના સાથે બારે હાલા આવ્યા. પછી એ સોનાની થેલી બધું નાખી અને બારે નીકળી આવ્યા. એની મમ્મી પપ્પા જોઈ અને બહુ ખુશ થઈ ગયા. અને મમ્મી કહે સોરી ને પિંકી અને હંસ સોરી, મેં તમને અવળું ગલત માની પણ તો બી તમે જેમ તેમ કરીને તમે નીકળી આવ્યા. પછી એના પપ્પા કહે આ શું છે? પછી હંસ કહે કે આ તો એમાં સોનું છે. પછી એના પપ્પા કાંઈ સમજ્યા નહીં. પછી એને પૂરી વાત બતાવી અને પછી બહુ સુખેથી રહેવા લાગ્યા અને ખાધું પીધું મોજ કરી. તમને આ વાર્તાથી બહુ શીખ મળી છે કે બુરીમાં અને અચ્છીમાં કે એમાં ફરક ન હોય, એક જ ફરક હોય. એટલે આ વિડીયાથી એવું શીખ મળે છે આપણે એવું ન કરવું જોઈએ. જે છોકરા હોય તો આપણે એની સાથે ખરાબ કરવું ન જોઈએ. બુરીમાં અને અચ્છીમાં માંથી એક શીખ મળે છે કે પોતાના છોકરા હોય કે જેના છોકરા હોય પણ એને લાડલાલથી ને પ્યાર કરાય, કાંઈ એને વઢાય અને કંઈ મારાય નહીં. हेलो दोस्तों, लाइक करो, शेयर करो और शेयर करो, चैनल से सब्सक्राइब करो. बाय बाय.